છે જ નહીં. હું છે જ નહીં. કબીરે સાહેબ કીધું બે ત્રણ જણા બે ત્રણ બૈરા નવરા હોય તો રસોઈ કરવા જાજો. જેને ભાવ થાય છૂટ આ મન મજા. આપણે કેટલા ભાગ્યશાળી છીએ, કોઈ વિચાર કર્યો? આપણને કોઈ એવા દુઃખ નથી પડતા જે મહાપુરુષોને પડ્યા, જેવો કોઈ વિચાર કર્યો? એના જેવા તો નથી જ પડતા. આપણને કેટલું સુખ છે એનો કોઈ ઉપકાર માન્યો? લાયકાત, આપણી લાયકાત કરતા કેટલું બધું વધારે દઈ દે છે, કોઈ વિચાર કર્યો? આપણી લાયકાત કરતા અનંત ગણું વધારે દે છે, બધી રીતે એમ, બધી રીતે એમ. આપણી લાયકાત કરતા અનંત ગણું એ આપણા ઉપર કેવડી કરુણા છે. આપણી લાયકાત નથી ને એના કરતા અનંત ગણું વધારે એ આપે છે. એ કોઈ જોઈ આવી ગયા આપણે? અને કોઈ દી એમ કીધું કે આ તો આ મારું કામ જ નથી, આ પણ ન મળે. મજા કરીએ એ સિવાય કંઈ કરવા જેવું. અને હું તો કહું બને ત્યાં સુધી ભલે આપણે બને તો થોડુંક કદાચ હલાય તો કોઈની તકલીફ ન પડે એવું લાગે. બને તો હલાય તો, હું એમ નથી કહેતો એવું હલાય, એવું હાલી જ હગાય એવું હું કહેતો નથી. થોડું હલાય કોઈની તકલીફ બને તો હલાય તો હલાય તો. તમારા મહાપુરુષ, તમે સદગુરુના બાળક છો, આપણે બધા સદગુરુના બાળકો છે, સાહેબના બાળકો છે. તો તમારે મહાપુરુષ અથવા સદગુરુના લક્ષણ અથવા સાહેબના લક્ષણ અથવા સદપુરુષના લક્ષણ આપણી અંદર હોય અથવા કેળવવા હોય તો તમારે કઈ રીતે હાલવું જોઈએ? સમજાય છે અંદરથી કેવડું બધું ઉપર ઉઠવું પડે એમ. હું શું બોલું છું એ વાતની અંદરની સ્થિતિની અંદર જે હાલવું ને એ વસ્તુ આખી અલગ છે. બહુ અલગ વસ્તુ. ઉપકાર માનો માલિકી છોડો. દર્દ નથી ને
ભયાનક એની કૃપા છે. હરેશભાઈને કાંઈ નથી થાય. તું હતું હરેશભાઈ બધું નાની બાપુની દીકરી કાંઈ નહોતું અને 2 એટેક આવી ગયા. આજ રાતે આવશે. તું મારા ધૂન ગવડાવી શકીશ? તમે એક કામ કરો, તમારી અંદર વાળો કઈ બાજુ ગતિ કરે છે ને એને જોવો. તમે એક કામ કરો, જો હું શું બોલું છું ધ્યાન આપો. તમારી અંદર વાળો કઈ બાજુ ગતિ કરે છે ને એને જોવો. હજી એકવાર બોલી જાઓ. તમે એક કામ કરો, તમારી અંદર વાળો કઈ બાજુ ગતિ કરે છે ને એને જોવો. સ્ત્રી બાજુ ગતિ કરે છે, પૈસા બાજુ ગતિ કરે છે, મોહ બાજુ ગતિ કરે છે, લાલચ બાજુ ગતિ કરે છે, હગાવાલા બાજુ ગતિ કરે છે, મોટર કાર ઉપર ગતિ કરે છે, દુકાન મકાન નવા મકાન તરફ ગતિ કરે છે, સત્સંગ તરફ ગતિ કરે છે. તમારી અંદરની મૂળ ગતિ, અંદર વાળો કઈ બાજુ મૂળ ગતિ કરે છે એને જોવો. તમે તમને જોવો મારો અંદર વાળો કઈ બાજુ ગતિ કરે. પછી એમાંથી તમારે મૂળ સ્થિતિમાં આવવું હોય તો તમારે એ મૂળ સ્થિતિમાં આવવા માટે તમારે કેવડું ભજન કરવું પડે તો એ તમારી ગતિ છે ને મૂળ સ્થિતિમાં રાઈટ આવશે. પ્રોગ્રામ છે આજે તો નવરો થતો આવજે. થોડી વાર વધી જશે. આખી નાખજો અને કે કોઈ બે નહીં. સેવા કરે એવું હોય કોઈ જાવ તો કોઈ બે જાવ આવ્યા છે મારે ઘેર મોહન મનગમતા હવે થઈ છે આનંદ લીલા લેર મનની થઈ ક્ષમતા. આનંદ લીલા જાવ ને કોટાથી એક મહાપુરુષ સાહેબ હતા, આવો પણ એટલે મેં એના ચેલાને કીધું કે કલ્પેશ તારા ગુરુજી અંદર આવશે. તો નહીં વાંધો આવે બેટા. પપ્પા આવવાનો મને કહેતો તો આવું છું. સપોર્ટ કર્યો રોજ મને કરાવજો ભાઈ સેવામાં હોય આવે કેવું ઓલા બેન કહી ગયા તો એક જ ના એક જ બેન કહી વખતે મારું ધ્યાન હતું સત્સંગ તો હું તારા હારી આપણે જમવાની છોકરા હું મોડાવરાવું સત્સંગની